નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતની વિશેષ ચર્ચા એટલે ચર્ચાના એરણે આપ સૌનું સ્વાગત છે. હું છું જીગર દેવાણી. દર્શક મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં કોઈક એક વ્યક્તિ એવી હોય છે કે જે ખૂબ જ મહત્વ ધરાવે છે. એ મા બાપ પણ હોઈ શકે છે, મિત્ર પણ હોઈ શકે છે, પતિ હોઈ શકે છે, પત્ની હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે છે. પરંતુ સૌથી વધારે કોઈ જરૂરી છે, સૌથી વધારે કોઈને પ્રાયોરિટી આપવાની આવશ્યકતા છે અને સૌથી વધારે પોતાના સાથે કોઈ રહેતું હોય તો તે પોતાની જાત છે. સ્વાભાવિક છે અને એટલા જ માટે ઘણા મૂવીના ડાયલોગમાં પણ એવું કહેવામાં આવે છે કે મેં આપની ફેવરેટ હું. બિલકુલ, આપણે ઘણા બધા ડાયલોગ એવા જોયા છે અને ઘણા સાયકોલોજીસ્ટથી લઈને મોટિવેશન સ્પીકર કહી ચૂક્યા છે માણસે સૌથી વધારે સમય કોઈને આપવો જોઈએ તો તે પોતાની જાતને છે. ચાહે વાત હોય પોતાના સ્વાસ્થ્યની કે પછી વાત હોય પોતાની પ્રાયોરિટીઝની. આ તમામની વચ્ચે લગ્ન એક એવી પ્રથા છે જેમાં આપણો સમાજ અચૂક માન્યતા ધરાવે છે. લગ્ન એક એવી સંસ્થા છે કે જ્યાં કહી શકાય કે સામાજિક ધોરણે એક જવાબદારીનો ભાગ છે, પરંતુ તેની સાથે લગ્નના અલગ અલગ પ્રકાર પણ સામેલ છે. જેમ કે એક સાદા લગ્ન એટલે કે જેને આપણે અરેન્જ લગ્ન કહીએ છીએ, જેમાં બે પરિવાર એક થાય છે અને નક્કી કરે છે દીકરો અને દીકરી કોના માટે કોણ વધારે સુટેબલ છે. અને એક છે લવ મેરેજ, જ્યાં એક યુવક અને એક યુવતી પોતે નક્કી કરે છે કે તેમને કોની સાથે લગ્ન કરવા. એમાં નથી ઉંમરનો બાદ હોતો કે નથી પરિવાર માટે કોઈ પણ પ્રકારની કોઈ લિમિટેશન નથી હોતી. જાતિવાદી બધી વસ્તુ ભૂલીને માત્ર ને માત્ર પસંદ અને પ્રેમના આધારે કોઈ પાત્રની પસંદગી થાય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે કોઈ વ્યક્તિએ પોતાની સાથે લગ્ન કર્યા? નહીં ને? તો આજે અમે તમને બતાવી રહ્યા છે શમા નામની એક વ્યક્તિ જે પોતાની સાથે જ લગ્ન કરવા જઈ રહી છે 11મી જૂને. તમને નવાઈ લાગશે કે આવું કેવી રીતે શક્ય છે, પણ હા, એ બિલકુલ શક્ય છે. અને શક્ય કેમ પણ ના હોય? વ્યક્તિ જ્યારે પોતે જ પોતાના માટે કંઈક કરવા માંગતી હોય તો શક્ય કેમ ના હોય? તમને બતાવી દઈએ કે કેનેડિયન વેબ સિરીઝ એન્ના વિથ એને ઈનો આ ડાયલોગ સાંભળીને ક્ષમા નામની વ્યક્તિ, ક્ષમા બિંદુ, જેને આ નિર્ણય લીધો છે, તેમને એવું વિચાર આવ્યું કે તેઓ દુલ્હન બનવા માંગે છે, પરંતુ કોઈના પત્ની નહીં. આ એક ડાયલોગ ઘર કરી ગયો અને ત્યારબાદ તેમને નિર્ણય લીધો. વડોદરાની યુવતી ક્ષમા બિંદુ પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા ચર્ચામાં આવી ગઈ અને ક્ષમાએ વાતચીતમાં જણાવ્યું કે હું નાનપણથી જ પોતાની સાથે રહેવાનું વિચારતી હતી, પરંતુ મેં એન્ને વિથ એને ઈ વેબ સિરીઝ જોઈ હતી, જેમાં એક ડાયલોગ હતો કે એવરી વુમન વોન્ટ્સ ટુ બી અ બ્રાઇડ બટ નોટ વાઇફ. એટલે કે દરેક સ્ત્રી દુલ્હન બનવા માંગે છે પણ પત્ની નહીં. અને તેનાથી મને એ ખબર પડી કે હું પણ દુલ્હન તો બનવા માંગુ છું પણ પત્ની નહીં. જેથી મને સમજાયું કે હું દુલ્હન તો દુલ્હા વિના પણ બની શકું છું, જેને હવે હું સાર્થક કરવા જઈ રહ્યો છું. આ વાત ક્ષમાની છે. વેબ સિરીઝમાં સામાજિક મુદ્દા પણ ઉઠાવ્યા છે. આ વેબ સિરીઝની હું તમને વાત કરી રહ્યો છું તો કેનેડિયન વેબ સિરીઝ એન્ના વિથ એને ઈમાં અનાથ બાળકોને તરછોડી દેવા તેમજ બાળકોને ટોર્ચરિંગ કરવું અને જેન્ડર ઇક્વાલિટી સહિત આ તમામ સામાજિક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. આ વેબ સિરીઝને કેનેડિયન સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ ડ્રામેસ્ટિક સિરીઝનો 2017 અને 2018માં એવોર્ડ પણ મળી ચૂક્યો છે. યુવતી પોતાની સાથે લગ્ન કરશે. વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11 જૂને એટલે કે લગભગ એકાદ અઠવાડિયા બાદ પોતાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ તેમના લગ્ન હાલ ખૂબ જ ચર્ચામાં છે. હકીકત એવી પણ છે કે ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા જઈ રહી છે અને તેના લગ્ન રીતિ રિવાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મવિવાહ કહેવામાં આવી રહ્યા છે. લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. ક્ષમાબિંદુ કહે છે કે દેશમાં આ પ્રકારે કોઈ મહિલાએ પોતાની જાત સાથે લગ્ન કર્યા છે કે કેમ તે તપાસવા ઓનલાઈન પણ ઘણું શોધ્યું, પણ કંઈ મળ્યું નહીં. અને તે પોતે દેશમાં એકમાત્ર સ્ત્રી હશે જે સ્વપ્રેમનું ઉદાહરણ સ્થાપિત કરશે. બિલકુલ સાચી વાત છે. હું મારી જાતને પ્રેમ કરું છું અને એટલે હું પોતાની સાથે લગ્ન કરવા જઈ રહી છું. પોતાના અંગત મિત્રોને ઓનલાઈન આમંત્રણ આપવામાં આવ્યું અને સાથે લગ્નની ધામધૂમથી તૈયારીઓ પણ ચાલી રહી છે. વિશેષ વાત અહીંયા એ છે કે માતા પિતા દીકરીના આ નિર્ણયથી ખુશ છે. ક્ષમાબિંદુના માતા પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ જોવા મળે છે. તેમણે આ લગ્નને આશીર્વાદ પણ આપ્યા. ક્ષમાએ પોતાની માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી અને લગ્ન પછી ક્ષમા હનીમૂન માટે ગોવાને પસંદ કર્યું છે. ત્યાં તે 2 અઠવાડિયા સુધી રહેશે. વડોદરામાં છેલ્લા 4 વર્ષથી તેઓ રહે છે. મૂળ બિહારના વતની છે. વડોદરામાં છેલ્લા 4 વર્ષથી ભણીને ખાનગી કંપનીમાં એક સિનિયર રિક્રુટરની પોસ્ટ પર નોકરી પણ કરે છે. આ તમામની વચ્ચે
ચોક્કસથી આ લગ્ન ચર્ચામાં છે ત્યારે આજે અનેક મહાનુભાવોની સાથે ખુદ ક્ષમા બિંદુ પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને આપણે તેમની સાથે આજે ચર્ચા કરીશું કે આ નિર્ણય શું કામ લીધો, આ નિર્ણય પાછળ શું વિચારધારા છે, આ વિચાર તેમને ક્યારે આવ્યો વગેરે વગેરે આજે બધી જ આપણે ચર્ચા કરીશું. તો આ ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે સ્વ સાથે લગ્ન કરનાર ક્ષમા બિંદુ વડોદરાથી પોતે જોડાઈ ચૂક્યા છે. આ સાથે સાયકાટ્રિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી પણ જોડાઈ ગયા છે અને સામાજિક કાર્યકર અને સામાજિક આગેવાન દરેક લોકોને દરેક પ્રશ્નમાં હંમેશા સાથ આપનાર સોનલબેન જોશી પણ જોડાઈ ચૂક્યા છે. આપ ત્રણેય મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. શરૂઆત હું કરી ક્ષમા બિંદુ સાથે. ક્ષમા, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું ચર્ચાની એરણેમાં. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. પહેલાં મારે તમને એ જણાવવું છે કે તમે જે આ નિર્ણય લીધો છે આના પેંડા ક્યારે વેચશો તમે? આ નિર્ણયની પાછળ શું કારણ છે? ये जो फैसला मैंने लिया है ये मैंने 2-3 महीने पहले सोचा इस बारे में कि मुझे खुद से शादी करनी है. उसके भी पहले बचपन से मैं देखती आई हूँ शादी होने के बाद पति और पत्नी का रिश्ता कैसा रहता आया है. मैंने मेरे माँ बाप को देखा है, बाकी दूसरे लोगों को देखा है और मैं मेरी जिंदगी में वो नहीं चाहती थी. इसका मतलब ये नहीं है कि मुझे रिलेशनशिप से या कमिटमेंट से डर लगता है. मैं 2 रिलेशनशिप में रह चुकी हूँ और उनके साथ मैं एंड तक रहने का सोच चुकी हूँ कि उन्हीं के साथ मुझे रहना है. हालांकि इट डिडंट वेंट थ्रू दैट गुड, बट जब मैंने 2-3 महीने पहले ये वेब सीरीज देखी जिसका आपने जिक्र किया एंड विद एन ई, और इसमें ये डायलॉग आया, तब मुझे ये एहसास हुआ कि मुझे बिल्कुल यही करना है और मुझे यही चाहिए था. जस्ट बोलते नहीं है, आपको कभी कुछ करना होता है और आपको एक नजरिया मिल जाता है, एक तरीका मिल जाता है, इशारा मिल जाता है. तो ये वेब सीरीज का डायलॉग बस एक इशारा था मेरे लिए. जब मैंने सुना कि every woman wants to be a bride but not a wife, but not someone's wife. That is what I wanted. I wanted to become a bride. I want to see myself in lehenga choli. I want to get photographed. I want everything. But then next day I don't want to become someone's wife doing the household chores. So that is when I decided to marry myself. शमा, आपने एक जिक्र किया, आपने जो आंसर किया उसमें शुरुआत में आपने ये बताया कि मैं नहीं चाहती थी कि आपने अपने माँ बाप को ऑब्जर्व किया, दोस्तों को, परिवार में सब ऑब्जर्व किया और आप शादी को लेकर तैयार नहीं थी. तो जब लोग एक नेगेटिव हो जाता है इस संस्थान को लेकर, मैं शादी की बात कर रहा हूँ, तो ज़्यादा से ज़्यादा लोग ये डिसीजन लेते हैं कि मैं सिंगल रहूँगा या रहूँगी. ठीक है, पर आपने ये क्यों डिसाइड किया कि मुझे सिंगल नहीं रहना है, मुझे शादी तो करनी है लेकिन किसी और के साथ नहीं, खुद के साथ? ये क्या मायने रखता है? शादी मैंने बचपन से देखी है, सारी शादियां मैं अटेंड करती हूँ. शादी मुझे हमेशा से करनी थी. अभी शादी करनी है पर मुझे बीवी नहीं बनना. तो इसका उपाय क्या है? इसका उपाय मेरे पास नहीं था, इसलिए कभी मैंने घर पे हमेशा यही कहा कि मैं कभी शादी नहीं करने वाली हूँ. पर जब मैंने एन विद एन ई देखा तो मैंने गूगल किया, कैन आई मैरी माई सेल्फ लीगली इन इंडिया? तो मुझे जवाब आया सोलोगेमी. और मैंने सोलोगेमी के बारे में पढ़ा. साथ ही साथ मैंने रिसर्च किया कि ऐसी बहुत सारी लड़कियां हैं, आई डोंट नो, आई फील पिटी, पर लड़के नहीं थे. ऐसी बहुत सारी लड़कियां हैं जिन्होंने खुद से शादी की है अलग अलग देशों में. और अमेरिका में एक औरत ने तो खुद को रजिस्टर भी किया हुआ है खुद के साथ शादी करके. तो जब ये चीजें मुझे पता चली और मुझे पता चला ये पॉसिबल है, तब मैंने ये विचार बनाया कि मुझे खुद से शादी करनी है. ठीक, सामाजिक આગેવાન, વકીલ અને કહી શકાય કે સમાજના તમામ મુદ્દાઓ સાથે આગળ આવનાર સોનલબેન, તમારું બી સ્વાગત છે. સોનલબેન, મને કહેશો કે તમે લગ્નને લઈને ઘણી બધી વસ્તુ જોઈ, જાણી, સમજી અને ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુ લઈને તમારી પાસે અવારનવાર આવતા હોય છે. તમે કાઉન્સિલિંગ આટલા બધા કરો છો, કદાચ આવો કેસ તમારી પાસે નહીં આવ્યો હોય. શું લાગે છે આના ફાયદા અને ગેરફાયદા બંનેના દ્રષ્ટિકોણથી તમે આ આખા કેસને કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલી વાત તો એ કહીશ કે પોતાની જાતને પ્રેમ કરવો, અને એ પણ આ દીકરી જ છે અને એને જે રસ્તો અપનાવ્યો છે એનો કોઈ વાંધો નથી. પરંતુ અગર જીગર જોવા જઈએ તો અત્યારની જે પરિસ્થિતિ છે એમાં દીકરીઓ ડરી રહી છે, ઘરના કામ કરવાથી ડરી રહી છે. લોકો ખરેખર ઘરમાં મેડની જેમ કામ કરવા લઈ જાય છે, સેક્સ્યુઅલ સ્લેવની જેમ રાખે છે, ઈચ્છા નથી હોતી. એના માટે ડોમેસ્ટિક વાયલન્સ અને ઘણા બધા કાયદાઓ બન્યા છે અને ઇન્ડિયાની અંદર ઘણા બધા કેસીસ આના લીધે થઈ રહ્યા છે. હવે વાત કરીએ ક્ષમાની, તો ક્ષમાએ કદાચ, હું એવું માનું, હું સાયકોલોજીસ્ટ તો નથી, પ્રશાંતભાઈ કહેશે
પણ કદાચ એવું કહી શકાય કે એમના મમ્મી પપ્પાનું લગ્ન જીવન, સમાજમાં ક્યાં એવી જગ્યાએ એમનો ઉછેર થયો, શું એમના માઇન્ડમાં હતું, ઘણી બધી વસ્તુઓ હશે અને એ ક્યાંક ડર ઘૂસી ગયો હોય. પોતાની બહેનનું લગ્ન જીવન હોય, પોતાની ફ્રેન્ડનું લગ્ન જીવન હોય, પોતાના મમ્મી પપ્પા ને જોયા હોય, ઘણું બધું. આ બધા જસ્ટ એક્ઝામ્પલ છે, એટલે આવું બની શકે. તો આ બધી વસ્તુઓના લીધે માઇન્ડમાં ઘર થઈ જતું હોય છે. આજે મારી પાસે ઘણી દીકરીઓ આવે છે કે જેના માતા પિતાનું લગ્ન જીવન સારું નથી હોતું. ઇવન હું પોતે વાત કરું તો મારા મમ્મી ડોમેસ્ટિક વાયલન્સના ભોગ હતા. મને પણ એવું થતું હતું કે લગ્ન ક્યારે કરવા જ નહીં જોઈએ, લગ્ન કરીને ફસાઈ જવાય છે. શું આમાં કઈ ખોટું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અને સમયના અત્યારનો આ નિર્ણય છે એને આપણે સરાહીએ છીએ. પોતાને પ્રેમ કરવાની કોઈ વાંધો નથી, પરંતુ બીજો વ્યક્તિ આપણને પ્રેમ કરે એ પણ આપણને ગમતું હોય છે. આપણે તૈયાર થઈએ અને આપણે પોતાની જાતને સવારીએ, વાત બરોબર છે, પણ કોકનું ને કોકનું આપણે એકનોલેજમેન્ટ હંમેશા જોઈતું હશે. કશું જ બીમાર હોઈએ ત્યારે પણ આપણે એવું કહીએ કે બધું ઓકે થઈ જશે, તો કોઈના કહેવાથી કઈ થઈ નથી જતું. પરંતુ એ જે શબ્દો હોય છે એ ખૂબ જ પ્રેમનું કામ કરતા હોય છે, જીગર. એટલે હું એવું કહીશ કે ભવિષ્યમાં ક્ષમા લગ્ન કરે, કોઈની સાથે પ્રેમ કરે. લગ્ન કરવા જરૂરી નથી, પણ કોઈની સાથે પ્રેમ કરે. જીવન જીવવા જેવું છે. ભગવાને જીવન જીવવા આપ્યું છે. સ્ત્રી પુરુષની રચના એટલા માટે કરવામાં આવી છે. શિવ અને શક્તિ એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રેમ કરવાથી વ્યક્તિ કોઈ સારો, દરેક વ્યક્તિ ખરાબ નથી હોતા. ઘણી દીકરીઓ છે મારી પાસે, બે લગ્ન કર્યા હોય, ડાયવોર્સ થતા હોય ને પછી એમ કે મારા 2 વાર ડિવોર્સ થયા, હું શું કરું? ત્રીજી વાર પણ કોઈ વ્યક્તિ સારો મળતો હોય છે અને એ કદાચ કલ્પના ન કરી શકો. હું એક્ઝામ્પલ આપી સોનાલી રાઠોડ અને રૂપકુમાર રાઠોડનું. એમના 3જા લગ્ન છે સોનાલીબેનના, અને ખૂબ જ ખુશ છે, અને રૂપકુમાર જેમને બહુ જ પ્રેમ કરે છે. આવા ઘણા લોકો છે. કોઈ ખરાબ અનુભવના કારણે દોડવું એ યોગ્ય નથી, અને કદાચ સારું એક્ઝામ્પલ ન કહી શકાય. કારણ કે જીગર, જો બધા જ આવું કરશે તો આ સમાજ ચાલશે કેવી રીતે? આપણે કેવા યુગ તરફ જઈ રહ્યા છીએ? મને વાંધો નથી કે સોલોગામી કરવી, વાત બરોબર છે, પણ શું એકલા જીવવું શક્ય છે? કોઈને કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવાનું અવશ્ય થતું હોય, એ ભાઈ હોય, બહેન હોય, બધું હોય. પરંતુ જયારે તમે ઘરડા થાવ છો, ત્યારે કોઈની સાથે ઘરડા થાવ અને કોઈ તમારું ધ્યાન રાખે, એ પણ બહુ જરૂરી હોય છે. મા બાપ લાઈફ ટાઈમ નથી રહેતા. એમને ભગવાન કરીએ કે આપણે જીવે ત્યાં સુધી આપણા મા બાપ જીવે, પરંતુ આ થતું નથી હોતું. અને એ જતા રહે ત્યારે એકલા થઈ જતા હોય. ત્યારે એક પરફેક્ટ પાર્ટનરની જરૂરિયાત હોય છે, અને પાર્ટનર તમારી સાથે ઉભો રહેતો હોય છે. દરેક કિસ્સામાં ઉભો રહેશે એવું પણ નથી હોતું, પરંતુ ઘણા એવા કિસ્સા છે કે જે એવું કરી શકે. પણ એનીવે, ફ્રેન્ડ સાથે પણ જિંદગી જઈ શકે. ઘણા લોકો છે, ઘણી મારી દીકરીઓ છે જે લગ્ન નથી કરતી, પરંતુ એકલા જીવન ગુજારી શકાય છે. એને જે કર્યું છે, અને આ બહુ જ સાચી વાત છે. તૈયાર થવું, પોતાની જાતને જોવી, એ દરેક દીકરીના મનમાં હોય છે. દીકરી ઇવન ભાગીને લગ્ન કરતી હોય ને ત્યારે એને તૈયાર થવાનો બહુ શોખ હોય છે, અને આ ખરેખર પૂરું કરવું જોઈએ. ઇવન મને બી સોશિયલ એક્ટિવિસ્ટ આજે 5-6 ફોન આવી ગયા છે કે મેમ અમારે બી આવું કરવું છે. મેં યુ કેન બેટા, કરવું હોય તો કરી શકો છો. તૈયાર થવાનો મોકો શું કરવા છોડવાનું? તમારે પોતાનો આલ્બમ ક્રિએટ કરી શકો, પરંતુ ઓલરાઈટ છે, એમનું પોતાનું ડિસિઝન છે, અને મારી દીકરી જ છે એ પણ. પરંતુ વિચારી શકાય કોઈ વ્યક્તિ મળશે કે જે એને દિલોજાનથી ચાહશે, અને એની જિંદગી પણ ભવિષ્યમાં कोई सारो पार्टनर મળે, હું तो એવી જ આશા રાખીશ. बिल्कुल बिल्कुल. क्षमा, जब आपने ये डिसाइड किया था, जब आपके अंदर ये ख्याल है, आपने बोला कि 2-3 महीने पहले की बात है, तो आपने किन किन के सामने ये बात रखी थी? स्वाभाविक आपने अपने पेरेंट्स के साथ रखी होगी, और किन किन के साथ रखी थी, और क्या क्या रिस्पॉन्स आया था, क्या रिएक्शंस थे सबके, चाहे आपके दोस्त हो, आपके परिवार वाले हो, माँ बाप हो? क्या कहना है, आपने कैसे बात रखी और उसके बाद क्या रिएक्शंस आपको देखने मिले? हाँ, सबसे पहले उसके पहले मैं बहुत ज्यादा शुक्रिया अदा करना चाहूंगी प्रशांत जी का, जिन्होंने ये बात बहुत ही अच्छे तरीके से आज मीडिया प्लेटफॉर्म पे कही. मैंने आज पूरे दिन में बहुत सारे इंटरव्यूज दिए. लोगों ने, आई एम सो सॉरी, लिटिल इमोशनल, लोगों ने इन बातों को कई तरह से तोड़ मरोड़ के बताया, पर उन्होंने जिस तरीके से ये बात को जितनी सहजता से बताई, वो बहुत ही सही लगी मुझे, और बिल्कुल मेरा कहने का पर्सपेक्टिव भी वही है. और साथ ही साथ थैंक यू टू सोनाली जी एज वेल, कि
आप ये समझ सक रहे हैं कि सेल्फ लव होता क्या है। दूसरी चीज, आपके सवाल पे आते हुए जिगर जी, तो मैंने ये बात मेरी फैमिली को बताया, मेरे दोस्त को बताए, मेरे कलीग्स को बताया कि मैं सोच रही हूँ। पहला रिएक्शन उनका भी ये था कि तू पागल है, तू पागल हो चुकी, हमेशा कुछ ना कुछ नया लेके आती है। तो मैंने उनको बोला कि नहीं, मैं बहुत सीरियस हूँ इस बारे में, मैं सच में आई एम गोइंग टू मैरी माई सेल्फ। And then they were like, take a week, take a month, take 2 months, go on a trip, because they know I do solo trips. Go on trip, you might change your mind. It's been almost 1-2 months since that, and I'm still on my decision. I'm still on my decision that I want to marry myself. So yes, those were the people I talked to about my marriage. बिल्कुल, आप रो रही हो लेकिन ये तो खुशी के आंसू है, मुझे तो ऐसा लग रहा है। और ये शादी जी बिल्कुल, ये पूरे खुशी के आंसू है। સોનલબેન, લગ્નની જ્યાં સુધી વાત છે તો જે પ્રકારે મેં પ્રશાંતભાઈને પૂછ્યું, તમને પણ તમારી પાસેથી હું સમજવા માંગીશ કે આજકાલના યુવક યુવતીઓ કરિયર કોન્શિયસ થઈ ગયા છે, તેમના પોતાના અનેક કારણો હોય છે, એક એજ પત્યા પછી એ લોકો પાસે ઘણા ઓપ્શન્સ હોય છે કે એ લોકો વિચારતા હોય છે કે એકલા પણ સેટલ થઈ શકાતું હોય છે। એવામાં ક્ષમાનું આ નવું પગલું સમાજને શું એક મેસેજ આપી રહ્યું છે? દીકરા દીકરીઓ કઈ દિશામાં વિચારી રહ્યા છે, તેમની સ્વતંત્રતા, તેમના ડર, આ તમામને લઈને શું અહીંયાથી મેસેજ સમાજના વડીલો પાસે પાસ ઓન થઈ રહ્યો છે? અગર જીગર જોવા જઈએ તો કદાચ નવી લાગશે કે બધાના બ્રેકઅપ થયા હોય, પહેલા બહુ બેડ એક્સપિરિયન્સીસ થયા હોય, છોકરીઓ પણ છોકરાઓ સાથે ચીટિંગ કરતી હોય છે, છોકરાઓ પણ છોકરીઓ સાથે ચીટિંગ કરતા હોય છે, આ બધા બેડ એક્સપિરિયન્સ થયા હોય, પોતે પાર્ટનરની શોધમાં એકથી વધારે રિલેશનશિપ માટે ટ્રાય કરતા હોય છતાં બી સક્સેસફુલ ન જતા હોય, માણસો કંટાળ્યા છે। અગર સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો હું રિલેશનશિપ કાઉન્સિલર છું, રોજ આવા લોકોને મળું છું। લોકો રિલેશનથી દૂર ભાગે છે, સંબંધ બધાને જોઈએ છે પરંતુ શાંતિ વાળો સંબંધ જોઈએ છે। દરેક પતિને એવું છે કે હું ઘરે આવું ત્યારે શાંતિ રાખે, વાઇફ એક્સપેક્ટેશન ન રાખે, વાઇફને એવું લાગે કે હું એ ઘરે આવે એટલે ઘરનું કામ કરવા માંડે અને મને સાપરે પ્રેમથી રાખે। આ બધી વસ્તુમાં બંને વ્યક્તિઓનું સાથે રહેવું એ બહુ અશક્ય થઈ ગયું છે અને અત્યારે લોકો પૈસાને વધારે ઇમ્પોર્ટન્ટ આપી રહ્યા છે। બરોબર, સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો લગ્ન જીવન તૂટી રહ્યા છે, ઓપન મેરેજમાં લોકો રહી રહ્યા છે, લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છે। ઓપન મેરેજ જો શબ્દ પહેલા આપણે ક્યાંય સાંભળ્યો જ નહોતું, લોકો અત્યારે ઓપન મેરેજમાં પણ છે, લિવ ઇન રિલેશનશિપમાં પણ રહી રહ્યા છે। એટલે હવે એવું થશે જીગર કે લોકો લગ્ન નહીં કરે, લગ્ન કરવાના બાદ જે ઇવન કાયદાકીય રીતે પણ સંઘર્ષમાં ઉતરવું પડે છે, એટલે લોકો લિવ ઇન રિલેશનશિપમાં પહેલા ઇવન કરાર કરવા માંડ્યા છે લગ્ન પહેલા કે તમારે આપણે લગ્ન કરીએ છીએ, ફાવે તો રહીશું, નહીં તો એકબીજાની પ્રોપર્ટી કોઈ ક્લેમ નહીં કરીએ, લોકો આવું બધું પણ લઈને આવે છે। એટલે આ બધું અલગ તરફ જઈ રહ્યું છે। હવેની જે પરિસ્થિતિ છે એ કદાચ કપરી આવશે, લોકોનો લગ્ન વ્યવસ્થામાંથી ભરોસો ઉઠી રહ્યો છે। ઘણા એવા કિસ્સા હશે કે જેમાં ચોખ્ખું કહેતા હોય છે કે અમારા લગ્ન જ અત્યારે 30 વર્ષે થયા છે, અમે બાળક લાવીએ તો પછી અમે એન્જોય શું કરીએ, અમારા બાળક પાછળ એને મોટું કરવા માટે અમારો ટાઈમ બગાડવાનો, તો લોકો બાળક પણ વિશે વિચારતા નથી। અત્યારની મેન્ટાલિટી જીગર બહુ બદલાઈ છે અને જીગર જે તૂટેલા હૈયાવાળા લોકો છે, જેમને કદાચ ટીનેજમાં 15 વર્ષે પ્રેમ થાય એ બધું નોર્મલ છે અને એમાં જયારે બહુ ખરાબ રીતે તૂટ્યા હોય ત્યારે એમને એવી ઈચ્છા થાય કે હું મારી રીતે એકલો રહું। ચીનમાં, જાપાનમાં આવી રીતે લોકો રોબોટ સાથે લગ્ન કરતા હોય છે, એને એક સ્ત્રીનું સ્વરૂપ, સ્ત્રી રોબોટ લાવીને એની સાથે રહેતા હોય છે, કોઈ ઢીંગલા ઢીંગલી સાથે લોકો લગ્ન કરતા હોય છે। એનું કારણ એ જ છે કે લોકોને એ કે એ સામેવાળું સાંભળવાનું છે, પેલું તો બોલવાનું જ નથી, એટલે એના કારણે એને કોઈ ટેન્શન કે કોઈ પ્રેશર નથી અનુભવવાનું, એ શાંતિથી જિંદગી જીવી શકવાનું છે। એટલે કહી શકાય કે આ બધી પીસફુલ વસ્તુઓના લીધે પણ રિલેશનશિપ એક્સપેક્ટ કરી રહ્યા છે અઘરું થઈ રહ્યું છે। આવું ન થવું જોઈએ, આપણે સારા સમાજની અપેક્ષા રાખી। લગ્ન એ વ્યવસ્થા એ ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત આધાર છે, બીજા કન્ટ્રીમાં શું થાય છે એનાથી આપણે લેવા દેવા નથી, પરંતુ આ પરિસ્થિતિઓ જેમ કોરોના વાયરસ નવો છે એમાં આ બધી પરિસ્થિતિઓ આવી રહી છે, એના કારણે લોકોમાં પ્રોબ્લેમ થાય છે। અને દીકરીઓની પરિસ્થિતિ એવી છે, દીકરીઓના હોર્મોનલ ચેન્જીસ, બોડીના ચેન્જીસ, ત્યારબાદ પતિને નવી જુવાન છોકરી સાથે પ્રેમ થઈ જતો હોય છે અને એ સ્ત્રીનું જીવન જેને આખી જિંદગી એને પતિને આપી દીધી, એ પતિ પોતે બીજી પણ સ્ત્રીના પ્રેમમાં જતો રહે છે। એટલે દીકરીઓના મગજ ઉપર બી બહુ અસર થઈ રહી છે અને દીકરીઓ પણ કઈ ડિસિઝન નથી લઈ શકતી।
આ બધી પરિસ્થિતિના લીધે જીગર આવું થઈ રહ્યું છે. જી બિલકુલ, જીગર. એટલે એક પીસફુલ રિલેશનશિપ એક્સપેક્ટ લોકો કરતા હોય છે, પણ રિલેશનશિપમાં એક્સપેક્ટેશન એટલી વધી જાય છે, કન્ડિશન્સ એટલી વધી જાય છે, અને ત્યારબાદ એકબીજાની વાતો, સ્વભાવ અને ઓવરઓલ બધી જ વસ્તુને ટેકલ કરવાનો અભાવ ક્યાંક ને ક્યાંક બ્રેકઅપ અથવા છૂટાછેડા સુધી લઈ જતો હોય છે, અને પરિણામે એક ડિપ્રેસિવ સિચ્યુએશન અને એક ઇમેજ બેસી જાય છે કે રિલેશનશિપથી જેટલા દૂર એટલું સારું. પણ હા, માનસિક, શારીરિક અને કોઈને કોઈ રીતે જોવા જઈએ તો પોતાની ઉંમર પ્રમાણેની આવશ્યકતા પ્રમાણે એક પાર્ટનરની આવશ્યકતા પણ હોય છે. એવા સમયે શું કરવું, લગ્ન કરવા કે ન કરવા, આ અસમંજસમાં ક્ષમાએ એક નવો જ રસ્તો અહીંયા આપ્યો છે. क्षमा, અત્યારે તમે आपने जो ये डिसीजन लिया है, ठीक है, आपने जिस तरह से आपने बयां किया कि जो सिचुएशन आपने फेस की उसके बाद आपने ये कॉल लिया, आपने कभी ये होमवर्क किया? मोस्ट प्रोबेबली ज़्यादातर ऐसा होता है कि कोई भी ऐसा बड़ा डिसीजन लिया जाता है तो लोग प्लस और माइनस दोनों को काउंट करते हैं और इवेंचुअली जहां जो ज़्यादा होता है उसके पर वो फोकस करते हैं. तो क्या आपने देखा कि क्या क्या आपको मतलब कह सकते हैं कि लोगों के साथ बात करनी या हर एक चीज़, पति पत्नी होते तो एक दूसरे से बात कर सकते हैं, जा सकते हैं, दोनों एक दूसरे को एक्सपेक्टेशन रख सकते हैं कि मुझे ये गिफ्ट चाहिए, यहाँ जाना है, आपके हाथ से खाना है, वगैरह वगैरह. ये चीज़ आपके केस में नहीं हो सकती. दूसरी ओर अगर लू फॉल्स की अगर मैं बात करूँ तो गुजराती में एक कहावत है कि लग्न था એટલે વાસણ ખખડે एक गरबा, वो चीज़ आपको फेस नहीं करनी पड़ेगी, वो ये आपके लिए बहुत सही रहेगा. तो क्या आपने ऐसा कुछ प्लान आउट किया, ऐसा कुछ होमवर्क किया था कि क्या क्या सही चीज़ होगी, क्या क्या गलत चीज़ होगी, ये कुछ आपने सोचा था क्या? जी जिगर, एक्चुअली मुझे जरूरत नहीं पड़ी ये सोचने की, क्योंकि जब मैं 2 रिलेशनशिप में थी, और क्योंकि मैं बाइसेक्सुअल हूँ, एक बार मैं किसी लड़के के साथ रिलेशनशिप में थी, दूसरी बार एक लड़की के साथ रिलेशनशिप में थी, और मेरा जेंडर बाई जेंडर है, तो मैं मेल फीमेल जेंडर फ्लूइड हूँ, दोनों तरह स्विंग करती हूँ, दोनों तरफ. तो मैं दोनों ही, कभी मैं मैस्कुलिन होती हूँ, कभी मैं फेमिनिन होती हूँ, मैं दोनों फील करती हूँ. उसकी वजह से मैंने दोनों ही रोल प्ले करके देखे हैं. जीवन अगर मैं बिताती हूँ बीवी बन के या पति बन के, मुझे महसूस कैसा होने वाला है, और उनके बिना मुझे कैसा महसूस होने वाला है. आपको सच बताऊं तो मुझे बहुत अच्छा लग रहा है जब से मैं अकेले रह रही हूँ, क्योंकि मुझे दोनों की ही झंझट नहीं है. मुझे जब जो करना है मैं कर सक रही हूँ. और रही बात ये सपने देखने की या वो रोमांस की या वो चीजों की जिसपे मिस आउट करते हैं, अगर शादी ना करे तो मुझे कभी उनकी जरूरत महसूस नहीं हुई, क्योंकि मुझे ऐसा लगता है मेरे अंदर इतना सारा प्यार है. मेरे में जो भी चीज होती है ना, बहुत एक्सट्रीम होती है. बचपन से अभी तक जो भी चीज मैंने की है बहुत एक्सट्रीम लेवल पे गई है. जैसे कि ये वन ऑफ द मोस्ट एक्सट्रीम चीज होगी. तो मेरा प्यार भी, जब मैं प्यार करती हूँ वो भी बहुत एक्सट्रीम लेवल पे होता है. तो जब मैं इतना सारा प्यार किसी को दे रही हूँ, बदले में रेसिप्रोकेट नहीं हो रहा है, तो वहां पे एक निराशा होती है जी, और सामने वाले को सफोकेशन होती है. बट ये मेरा रीजन नहीं है कि मैं खुद से शादी करी हूँ, बट इससे जुड़ा हुआ एक रीजन ये है, क्यों ना उतना सारा प्यार मैं खुद को ही दूं. मुझे सफोकेशन नहीं होगी, बिकॉज मुझे एक्सट्रीम की आदत है, और मुझे इतना सारा प्यार लेने से कोई दिक्कत नहीं है जी. तो जितने पैसे जो लोग गिफ्ट्स खरीदते हैं, लोग एक दूसरे के लिए 40-50 हजार रुपए रिंग में खर्च कर रहे हैं, फ्लाइट टिकट्स बुक कर रहे हैं, उतने का मैं अपने लिए कपड़े ले सकती हूँ, घूमने जा सकती हूँ, खुद को मूवी में ले जा सकती हूँ. ये लड़की वाली बात आखिर आपने करी दी जी. ये तो ऑलरेडी इक्वल हो गया, कभी सोचने की जरूरत ही नहीं पड़ी. जी जी जी. अच्छा क्षमा, वैसे देखा जाए तो ज्यादातर ऐसा होता है, अगर कोई भी पुरुष कोई महिला को पसंद करता है, महिला पुरुष को पसंद करती है, अगर लगता है कभी भी इसकी शादी हो सकती है या हो जाएगी, तो जो पसंद करते हैं वो थोड़ा कहीं ना कहीं ये हो जाता है कि कहीं ये हाथ से चला ना जाए, ये क्योंकि उनको बहुत पसंद करते हैं. तो अब प्रपोजल अगर बढ़ गई, अगर अरेंज मैरिज में आपके परिवार के पास, अगर या फिर लव मैरिज में भी अगर आपको देखे, आपको कोई पसंद करने लगा और अगर कोई आपको प्रपोज करेगा शादी के लिए, तो क्या आपका डिसीजन चेंज करोगे? उस पर कुछ गलत नहीं, आप कर भी सकते हो, लेकिन मैं सिर्फ जानना चाहता हूँ, क्योंकि हो सकता है कि कोई खुल के बाहर आए और आज ये डिबेट देख के आपके जो भी अंदर का सवाल थे, जो भी दुख दर्द था न करने के लिए, वो अगर कोई समझ लेता है और कोई बोलता है, अगर आपको प्रपोज करता है, आपको आपके पास आता है, आपके फैमिली के पास आता है, तो क्या शादी 1 से 2 होगी?
जी ऐसा बिल्कुल नहीं हो सकता क्योंकि मैं खुद से प्यार में पड़ चुकी हूँ अब। अच्छा, आई हैव कमिटेड लव फॉलन है। इन लव विथ मी ऑलरेडी। मैं अच्छा। खुद पे चीट नहीं कर सकती हूँ, ये पहली चीज। हम्म। दूसरी चीज, मैंने एक टैटू बनवाया है यहाँ पे जो हाँ। कि कहता है आई चूज मी। हम्म। मुझे ये लगता है कोई भी कैसी भी सिचुएशन हो, ये सेल्फ लव मैंने सीखा कहाँ से? मैंने लोगों को देखा कि वो सेल्फ लव खुद को दे ही नहीं रहे। हाँ। मुझे ये था प्लीज स्पीक फॉर योर सेल्फ एंड पीपल वेर नॉट स्पीकिंग फॉर देम सेल्फ एंड देन आई स्टार्टेड स्पीकिंग फॉर देम एंड आई स्टार्टेड स्पीकिंग फॉर माई सेल्फ। वहां से मेरा सेल्फ लव की जर्नी चालू हुई। और अगर मुझे एक दिन भी मिलता है, एक घंटे भी मिलते हैं, एक मिनट भी मिलता है ये चूज करने के लिए जिसमें मुझे खुशी मिलती है, तो मैं सब कुछ छोड़ के वही चीज चुनूंगी जिसमें मुझे खुशी मिलती है। बिकॉज आई एम गोइंग टू चूज माई सेल्फ ओवर एवरीथिंग। Okay. एंड जैसा कि डॉक्टर प्रशांत भीमानी जी ने कहा, दैट डज नॉट मेक समवन अ नार्सिसिस्ट बिकॉज देयर इज अ वेरी थिन लाइन बिटवीन सेल्फ लव एंड सेल्फिशनेस। जब आप किसी को हर्ट करके खुद को खुशी देते हैं। तो ऐसा अगर कभी भी मौका आता है, फ्यूचर में कोई प्रपोज करता है तो जी नहीं, बिल्कुल दरवाजे बंद है, मैं खुद के साथ ही शादी कर रही हूँ। સોનલબેન, અહીંયા ખાસ એક ઇમોશનલ ટચ જોવા મળી રહ્યો છે. જે પ્રકારે ક્ષમાએ વાત કરી એની ઈચ્છાઓ, જે પ્રકાર તમે બી શરૂઆતમાં વાત કરી કે દરેક દીકરીઓની એક ઈચ્છા હોય છે કે તે દુલ્હન બને, અને ક્યાંક ને ક્યાંક એવું સામે આવે છે કે જે પ્રકારે એને વાત કરી કે તમામ પ્રોસેસ દુલ્હન બનવું, મંગળસૂત્ર પહેરવું, સિંદૂર લગાવવું, હનીમૂન પર તે જવાના છે, એના પર પણ હું આવું છું થોડી વારમાં. તો ક્યાંક ને ક્યાંક અહીંયા ઇમોશનલ પ્રેમનો અભાવ અહીંયા જવાબદાર લાગે છે. એની પાછળનો આ નિર્ણય હોઈ શકે છે કે પોતે વ્યક્તિ જ એટલો સમર્થ છે કે ઇમોશનલી કોઈના પર ડિપેન્ડ ના રહે તો ચાલે, ખાસ કરીને સ્ત્રીઓને લઈને. મેં પહેલા જ જીગર કીધું કે લોકોના બ્રેકઅપ રહેલા હોય છે અને બ્રેકઅપના બાદ અથવા તો લોકોના રિલેશનશિપ બાદ અને લોકો ખાસ કરીને દીકરીઓ અથવા તો દીકરાઓ પોતે રિલેશનશિપમાં બધું આપી દેતા હોય છે અને જ્યારે સામે કશું જ નથી મળતું અને ત્યારબાદ એ કંટાળી જતા હોય છે અને એ વ્યક્તિ માટે રડતા હોય છે, મરવા સુધી આવી જતા હોય છે, હાથે નસ કાપી નાખી, પોતાની જાતને નુકસાન પહોંચાડવું, આવો ઘણી બધી વસ્તુ. એ વ્યક્તિ વગર તમને જ્યારે પ્રેમમાં હોય ત્યારે એ વ્યક્તિ વગર તમે રહી નથી શકતા. એનો ફોન આવે તો તમને દોડાદોડ થઈ જાય, તમે એકદમ રેસ્ટલેસનેસ મહેસૂસ કરો છો જ્યારે તમે શરૂમાં પ્રેમમાં હો છો. તમે કંટ્રોલ નથી કરી શકતા. આ બધી વસ્તુઓ હોય છે અને જ્યારે, અને ખાસ કરીને હું લેસ્બિયન, ગે, બાયોસેક્સ્યુઅલમાં પણ કામ કરું છું અને મને ખબર છે કે આ લોકોની અંદર પોઝેસિવનેસ હદ કરતા વધારે હોય છે, નોર્મલ લોકો કરતા વધારે હોય છે, કારણ કે પાર્ટનર્સ બહુ ઓછા હોય છે. પ્લસ એ લોકોને એક તો સમાજ સ્વીકારતો નથી, હિડન થઈને જીવવાનું હોય છે અને જ્યારે એમના રિલેશનશિપ હોય એટલે તેમનું પાર્ટનર છીનવાઈ ના જાય, બીજા કોઈ જોડે જતું ના રહે. અને સૌથી વધારે લોકો આમાં બેવફાઈ, બાયોસેક્સ્યુઅલ હોય, લેસ્બિયન હોય કે ગે હોય, એ લોકો બેવફાઈ કરવામાં બહુ નંબર 1 હોય છે. બીજો પાર્ટનર સારો મળ્યો નથી કે તરત જ જતા રહે અને પછી જે પાર્ટનર હોય એ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હોય છે. હું ઘણા બધા મારા મિત્રો પણ છે કે જે ગે પણ છે ને લેસ્બિયન પણ છે, બાયોસેક્સ્યુઅલ પણ છે અને એ બધાને કાઉન્સેલિંગ કરવાનું આવે અથવા તો વાતચીત કરવાની આવે. આપણે એમાંથી એક વ્યક્તિને તો ઓળખીએ પણ છીએ અને ડિબેટમાં પણ આવે છે દીકરો. એટલે એ દીકરાની બી પરિસ્થિતિ એવી હોય કે જયારે એનો પાર્ટનર જતો રહે ત્યારે સુસાઇડ કરવા ઉપર ધાબે ચડી ગયો હોય, એની મમ્મી બિચારી એમ કે ભાઈ રહેવા દે. એટલે આ લોકોનું જે મેન્ટલી આમાં એવું છે જીગર, આ એક્ઝામ્પલ લેવું જોઈએ. પ્રશાંતભાઈ સાથે છે, કયા સંબંધો હતા, એ સંબંધો માટે પાસ રિગ્રેશન થેરેપી થવી જોઈએ. આ બધી વસ્તુઓ ચેક કરવી જોઈએ, શું હતું, કયા સંબંધો હતા, કેમ એવું છે. ખાસ કરીને હોર્મોનલ ઇમ્બેલેન્સ શું છે, આખું મેડિકલ એનાલિસિસ થવું જોઈએ. આની ઉપર ખાલી માત્ર જાહેરાતો કરી અથવા તો ખાલી ડિબેટો કરીને, ચર્ચા કરીને છોડી ના દઈએ. સાયકોલોજીકલ એનાલિસિસ થવું ખૂબ જ જરૂરી છે. લોકો તો ગાણા છે, હમણાં જોશે એટલે અમને કર્યું હું કરી કાઢું, પણ એની પાછળની દરેક વ્યક્તિની જર્ની અલગ છે, દરેક વ્યક્તિના પ્રોબ્લેમ અલગ છે. દેખાદેખી જેવી આ વસ્તુ નથી. પોતે એનાલિસિસ કરીએ, શું બન્યું હતું, શું નતું, એમાં કેમ આવું હતું. વ્યક્તિ બહુ જડ થઈ જાય છે જીગર. મારી પાસે બી ઘણા દીકરા દીકરીઓ છે, એમના પાસ્ટ પ્રેમના ઘણા ખરાબ અનુભવના કારણે લગ્ન કરવા રેડી નથી થતા અથવા તો પોતે લગ્ન નથી કરવા, એકલા જ જીવવું છે. પણ એનો મતલબ આ નથી. બીજું કે સેક્સ્યુઅલ નીડ એક અલગ વસ્તુ છે જીગર. સેક્સ્યુઅલ નીડ્સ દરેક વ્યક્તિને હોય છે. તમે પોતાની જાતને પોતે સંતોષી શકો છો પણ એ બહુ ટફ છે. જ્યારે તમારે એકવાર રિલેશન રહી ચૂક્યા હોય તમને એ નીડ થવાની જ છે.
એટ્રેક્શન એ તમારા હાથમાં છે જ નહીં, તમે કંટ્રોલ પણ નહીં કરી શકો. આ એક સાયકોલોજીકલ છે. કોઈ વ્યક્તિ તમને અંદર ગમવા માંડે, એની સાથે બેસવું, એના સાથેનો સ્પર્શ એ તમને ક્યારે એક્સાઇટ કરી દે ને ક્યારે તમે એનામાં વહી જાઓ એ પણ નથી ખબર પડતી. આ બધી વસ્તુઓ બહુ અઘરી છે જીગર. એવું નથી કે માત્ર આજે ચર્ચા કરીને છોડી દેવી જોઈએ. ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લેવું જોઈએ, ક્ષમાની મંજૂરી લેવી જોઈએ, એની મંજૂરી લઈ એનું એનાલિસિસ થવું જોઈએ, એના હોર્મોનનો રિપોર્ટ કરાવવો જોઈએ કે બીજા કોઈ બાળકો આવે છે તો આ બધી વસ્તુઓ કેમ હોય છે. આજે આ બધી વસ્તુઓનું આપણે ધ્યાન નહીં રાખીએ તો સમાજને આપણે કઈ બાજુ દોરી જઈશું. બિલકુલ બિલકુલ. આપણી દીકરી છે, આપણી પોતાની દીકરી છે. બિલકુલ બિલકુલ. અને આપણે સાચવવાની છે. એનો પાસ ખરાબ રહ્યો છે ત્યારે દીકરીએ આ ડિસિઝન લીધું છે. અને ખૂબ જ સારી વાત છે કે ચલો એ પોતાને પ્રેમ કરીને પોતે એકલી જીવવા માંગે છે જેથી વધારે હર્ટ નહીં થાય. પરંતુ આ બધું ટફ છે. બિલકુલ બિલકુલ. આના પર સરકારે ક્યાંક આગળ વધવું પડશે અને આનું આખું એનાલિસિસ કરવું પડશે. જી ક્ષમા, આપ कुछ बता रहे हो? जी, मैं इस पे यही बोलना चाहूंगी, ये डिसीजन सोनल जी ने बिल्कुल सही कहा कि इसके ऊपर एनालिसिस होनी चाहिए, इसके ऊपर चर्चा होनी चाहिए, और सबसे बड़ी बात जो उन्होंने कही, देखा देखी में चीजें नहीं करनी चाहिए. तो जो भी मुझे देख रहे हैं सबसे पहले उनको मैं यही मैसेज देना चाहूंगी. मैंने मेरे 24 साल की भले हूं मैंने मेरे 2-3 महीने निकाले हैं रिसर्च करने में, सोचने में, बातचीत करने में. उसके पहले भी मैंने बचपन से सोचा है, कुछ एनालिसिस किए हैं, उसके बाद ये डिसीजन लिया है. तो कोई भी जल्दबाजी में ऐसे डिसीजन ना ले. दूसरी चीज, मेरा ये डिसीजन मेरे पास्ट की वजह से नहीं आ रहा है बिल्कुल भी. मेरा ये डिसीजन सिर्फ इसलिए आ रहा है क्योंकि मुझे शादी करनी है और मुझे बीवी नहीं बननी. ये एक ही लाइन है जो मैं कहती आई हूँ, क्योंकि मैंने समाज को जिस तरीके से देखा है, जो मेरा नजरिया, मैंने बैचलर ऑफ आर्ट्स इन सोशियोलॉजी किया है, तो मैं समाज को समझती हूँ अच्छे से, किस तरीके से निकल के आया है वो भी समझती हूँ. एंड सबसे फेवरेट सब्जेक्ट था मेरा जेंडर इन सोसाइटी, बीइंग अ मेंबर ऑफ LGBTQIA+ कम्युनिटी. तो ये चीज मैं समझती हूँ. तो ये जो मेरा डिसीजन आया है ये सिर्फ वहां से नहीं आया है. ये मेरा डिसीजन आया है क्योंकि मैं खुद से प्यार बहुत ज्यादा करती हूँ. और अब अगर आप किसी से प्यार करना चाहते हो, लेना या देना भी चाहते हो, आपको अंदर से निकाल के प्यार खुद को देना भी बहुत जरूरी है. और मैं 11 जून को दुल्हन बनने वाली हूँ खुद के लिए, और किसी और की बीवी नहीं, क्योंकि मैं किसी की बीवी नहीं बनना चाहती. आई डू नॉट वॉन्ट टू फॉलो द ट्रेडिशन which is happening right now. The tradition is not wrong at all. I am not opposing the tradition which we have for wife और फॉर हस्बैंड, मेल और फीमेल, बट मैं वो ट्रेडिशन फॉलो नहीं करना चाहती एज एन इंडिविजुअल. सबकी अपनी अपनी सोच, अपनी अपनी समझ हो सकती है. इसलिए अगर कोई भी सोच रहा है सोलोगेमी करने को, तो आप खुद अकेले बैठिए, जैसे सोनल जी ने कहा, एनालिसिस करिए, सोचिए, समझिए, अपने बारे में सोचिए आप क्यों करना चाह रहे हैं, उसके बाद ये डिसीजन लीजिए. दैट्स इट. बिल्कुल बिल्कुल. क्षमा, मैं आखिरी चीज आपसे सिर्फ ये कहना चाहता हूँ ये डिबेट खत्म करने के पहले, आपकी खुद की इंडिविजुअल जिंदगी है, आपका खुद का कॉल होना चाहिए. लोग अलग अलग चीज बोलेंगे, स्वाभाविक तौर पे अलग अलग चीजें सामने आएगी. कोई बोलेंगे ये पागलपंथी है, जैसे शुरुआत में आपने बोला था. कोई बोलेंगे ये इंडिविजुअल रिस्पेक्ट है, अपना करती है तो ये डिसीजन लिया. कोई कुछ और कहेंगे, कोई सामाजिक सिस्टम को लेकर बात करेंगे. लेकिन आपकी खुद की निजी जिंदगी है. और सेल्फ लव क्या होता है? अपने आप से प्यार करना, अपनी इच्छाओं को जाहिर करना, और जो मन चाहे जिंदगी अपने हिसाब से जीना क्या होता है, आप उसका एक एग्जाम्पल सेट कर रहे हो. आपको किसी को जवाब देने की जरूरत नहीं है. लेकिन हाँ, जिस तरह से बहुत सारे सोशल पॉइंट डॉक्टर प्रशांत जी और सोनल जोशी जी ने रखे, वो भी आपको ध्यान रखने रहेंगे. आशा रखता हूं, उम्मीद करता हूं मैं कि आगे के टाइम के आपकी जिंदगी में कुछ नई बहार खिले और आपके जो कोई भी सपने हैं वो अच्छे से आप कंप्लीट कर पाओ, एक नई जिंदगी अच्छे से जी पाओ. 11 जून को लेके बहुत बहुत बधाई आपको डॉक्टर प्रशांत भाई, सोनल बेन, क्षमा, आप સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. સામાજિક ધોરણે આખી આ નવી સિસ્ટમ, નવી પ્રથા અને ક્ષમાના આ મુખ્ય નવા એજન્ડા અથવા નવા નિર્ણયને તમે બિરદાવ્યો છે. મિત્રો, હું જતા જતા એટલું જ કહીશ, માણસ ઘણીવાર એવું વિચારતો હોય છે કે હું એકલો છું. એકલો એટલે શું? એકલો એટલે મારી સાથે કોઈ નથી. પણ ઘણીવાર માણસ એકલો એની જગ્યાએ એકાંતમાં આવી જાય છે તો ઘણું બધું કરી શકે છે. અને એકાંત એટલે હું બધા જોડે છું, આટલો ફરક છે. અને ક્ષમાએ સાચે પોતાની જાતને એક અલગ રીતે જોડી સમાજની આખી વ્યવસ્થાને એક મોટો મેસેજ આપ્યો છે કે માત્ર ને માત્ર પોતાનાથી વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ ન હોઈ શકે. ચર્ચાની એણેમાં બસ અત્યારે આટલું જ. નમસ્કાર.